સાતત્ય અને વિકલનીયતા. સાતત્યની સંકલ્પના અનુભવી શકાય તે માટે આ વિભાગની શરૂઆત બે અનૌપચારિક ઉદાહરણોથી કરીશું. વિધેય f of x is equals to 1, x less than or equals to 0, 2, x is greater than 0 નો વિચાર કરો. આ વિધેય ખરેખર વાસ્તવિક રેખા પરના પ્રત્યેક બિંદુ માટે વ્યાખ્યાયિત છે. આ વિધેયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આલેખ પરથી જોઈ શકાય કે x અક્ષ પરના x is equals to 0 સિવાયના 0ની નજીક પાસેની સંખ્યાઓ માટે મળતા મૂલ્યો એકબીજાની નજીક હશે. 0ની નજીક પરંતુ ડાબી બાજુની સંખ્યાઓ જેવી કે -0.1, -0.01, -0.001 માટે વિધેયનું મૂલ્ય 1 છે. જ્યારે 0થી નજીક પરંતુ જમણી બાજુની સંખ્યાઓ જેવી કે 0.1, 0.01, 0.001 માટે વિધેયનું મૂલ્ય 2 છે. આપણે એ પણ જોઈએ કે વિધેયનું x is equals to 0 આગળનું મૂલ્ય તેના ડાબી બાજુના લક્ષ જેટલું છે. ડાબી તથા જમણી બાજુના લક્ષની ભાષાનો ઉપયોગ કરતા આપણે કહી શકીએ કે વિધેય fનું 0 માટે ડાબી બાજુનું લક્ષ 1 અને જમણી બાજુનું લક્ષ 2 છે. આથી ડાબી તથા જમણી બાજુના લક્ષ સમાન નથી. આપણે એ પણ જોઈએ કે વિધેયનું x is equals to 0 આગળનું મૂલ્ય તેના ડાબી બાજુના લક્ષ જેટલું જ છે. આપણે નોંધીએ કે જો આ વિધેયનો આલેખ મુક્ત હસ્ત રીતે દોરવાનો પ્રયત્ન કરીએ તો કાગળના સમતલમાં પેન ઉઠાવ્યા વગર તે શક્ય ના બને. ખરેખર તો આપણને ડાબી બાજુથી O તરફ આવતા પેન ઉઠાવવી પડે. આથી આ 0 પાસે સતત ન હોય તેવા વિધેયનું ઉદાહરણ છે. હવે આપણે f of x is equals to 1 જો x is not equals to 0 જો x is equals to 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેયનો વિચાર કરીશું. આ વિધેય પણ વાસ્તવિક રેખાના પ્રત્યેક બિંદુએ વ્યાખ્યાયિત છે. x is equals to 0 આગળ ડાબી તથા જમણી બાજુના લક્ષ સમાન છે અને કિંમત 1 છે. પરંતુ વિધેયનું x is equals to 0 આગળ મૂલ્ય 2 છે. તે જમણી અને ડાબી બાજુના લક્ષ જેટલું નથી. વળી આપણે એ પણ નોંધીએ કે વિધેયનો આલેખ પેન ઉઠાવ્યા વગર દોરવો શક્ય નથી. આથી આ આકૃતિ પણ x is equals to સતત ન હોય તેવા વિધેયનું ઉદાહરણ છે. સાહજિક રીતે આપણે કહી શકીએ કે જે વિધેયનો આલેખ નિશ્ચિત બિંદુ આસપાસ કાગળના સમતલમાં પેન ઉઠાવ્યા વગર દોરી શકીએ તે વિધેયને તે નિશ્ચિત બિંદુ આગળ સતત છે તેમ કહેવાય. આ વાત ગાણિતિક રીતે આ પ્રમાણે દર્શાવી શકાય. વ્યાખ્યા 1. ધારો કે f એ વાસ્તવિક સંખ્યાના કોઈ પણ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે અને c એ fના પ્રદેશનું કોઈ બિંદુ છે. જો લિમિટ x tends to c f of x is equals to f of c હોય તો એ આગળ સતત છે તેમ કહેવાય. વ્યાપક રીતે જો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ x is equals to c આગળ વિધેયના મૂલ્યનું અસ્તિત્વ હોય અને તમામ મૂલ્યો સમાન હોય તો વિધેય x is equals to c આગળ સતત છે તેમ કહેવાય. યાદ કરો કે જો ડાબી બાજુ અને જમણી બાજુના x is equals to c આગળના લક્ષના મૂલ્યો સમાન હોય તો આ સમાન મૂલ્યો વિધેયનું x is equals to c આગળનું લક્ષ કહેવાય. આમ આપણે સાતત્યની વ્યાખ્યા આ પ્રમાણે પણ આપી શકીએ. જો વિધેય x is equals to c આગળ વ્યાખ્યાયિત હોય અને જો વિધેય fનું x is equals to c આગળનું મૂલ્ય વિધેયના x એ c ને અનુલક્ષે ત્યારે મળતા લક્ષના મૂલ્ય જેટલું હોય તો વિધેય f x is equals to c આગળ સતત છે એમ કહેવાય. જો f એ c આગળ સતત ના હોય તો આપણે f ને c આગળ અસતત કહીશું અને c ને વિધેય f માટેનું અસાતત્યનું બિંદુ કહીશું. ઉદાહરણ 1. સાબિત કરો કે વિધેય f of x is equals to 5x minus 3, x is equals to 0, x is equals to minus 3 અને x is equals to 5 આગળ સતત છે. ઉકેલ
f of x is equals to 5x minus 3. x is equals to 0 આગળ f of 0 is equals to 5 of 0 minus 3 is equals to minus 3. Limit x to 0 f of x is equals to limit x tends to 0 5x minus 3 is equals to 5 into 0 minus 3 is equals to minus 3. આમ limit x tends to 0 f of x is equals to minus 3 is equals to f of 0. તેથી વિધેય f of x એ x is equals to 0 આગળ સતત છે. x is equals to minus 3 આગળ f of minus 3 is equals to 5 into minus 3 is equals to minus 18. Limit x tends to minus 3 f of x is equals to limit x tends to minus 3 5x minus 3 is equals to 5 into minus 3 is equals to minus 18. આમ limit x tends to minus 3 f of x is equals to minus 18 is equals to f of minus 3. તેથી વિધેય f of x એ x is equals to minus 3 આગળ સતત છે. x is equals to 5 આગળ f of plus 5 is equals to 5 into 5 minus 3 is equals to 22. Limit x tends to 5 f of x is equals to limit x tends to 5x minus 3 is equals to 5 into 5 minus 3 is equals to 22. આમ limit x tends to 5 f of x is equals to 22 is equals to f of 5. તેથી વિધેય f of x એ x is equals to 5 આગળ સતત છે. ઉદાહરણ 2 વિધેય f of x is equals to 1 upon x minus 5 x is not equals to 0 નું સાતત્ય ચકાસો. ઉકેલ ધારો કે a belongs to R, a is not equals to 5, limit x tends to a plus f of x is equals to limit h tends to 0 1 upon a plus h minus 5 is equals to 1 upon a minus 5. Limit x tends to a minus f of x is equals to limit h tends to 0 1 upon a minus h minus 5 is equals to 1 upon a minus 5. f of a is equals to 1 upon a minus 5. Limit x tends to a plus f of x is equals to limit x tends to a minus f of x is equals to f of a. વિધેય f of x is equals to 1 upon x minus 5 a x is equals to 5 સિવાય પ્રત્યેક બિંદુએ સતત છે. x is equals to 5 માટે limit x tends to 5 plus f of x is equals to plus infinite અને limit x tends to 5 minus f of x is equals to minus infinity. Plus infinity અને minus infinity એ વાસ્તવિક સંખ્યાઓ નથી. તેથી x is equals to 5 આગળ જમણી બાજુનું તેમજ ડાબી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. તેથી વિધેય f એ x is equals to 5 આગળ અસતત છે. ઉદાહરણ 3 અચળ વિધેય કોન્સ્ટન્ટ ફંક્શન f of x is equals to k કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો. ઉકેલ આપેલ વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે અને વ્યાખ્યા પ્રમાણે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે તેનું મૂલ્ય k છે. ધારો કે c કોઈ વાસ્તવિક સંખ્યા છે. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equals to લિમિટ x ટેન્ડ્સ ટુ c k is equals to k. હવે કોઈ પણ વાસ્તવિક સંખ્યા c માટે f of c is equals to k is equals to લિમિટ x tends to c f of x છે. આથી વિધેય f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. ઉદાહરણ 4 સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત તદેવ વિધેય f of x is equals to x પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. ઉકેલ સ્પષ્ટ છે કે વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે અને પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c માટે f of c is equals to c છે.
લિમિટ x ટેન્સ ટુ c f of x ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ c x ઇઝ ઇક્વલ્સ ટુ c. આમ લિમિટ x ટેન્સ ટુ c f of x ઇઝ ઇક્વલ્સ ટુ c ઇઝ ઇક્વલ્સ ટુ f of c. અને આથી તદેવ વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. વ્યાખ્યા 2. જો વાસ્તવિક વિધેય f તેના પ્રદેશ પરના પ્રત્યેક બિંદુએ સતત હોય તો f સતત વિધેય કહેવાય. આ વ્યાખ્યા થોડા વિસ્તારથી સમજવાની જરૂર છે. ધારો કે વિધેય f સંવૃત અંતરાલ a b પર વ્યાખ્યાયિત છે તો fના સાતત્ય માટે અંત્ય બિંદુઓ a તથા b અને સંવૃત અંતરાલ a b પરના પ્રત્યેક બિંદુએ સતત હોય તે જરૂરી છે. fના a આગળના સાતત્યનો અર્થ લિમિટ x ટેન્સ ટુ a પ્લસ f of x ઇઝ ઇક્વલ્સ ટુ f of a અને fના b આગળના સાતત્યનો અર્થ લિમિટ x ટેન્સ ટુ b માઇનસ f of x ઇઝ ઇક્વલ્સ ટુ f of b. જુઓ, લિમિટ x ટેન્સ ટુ a માઇનસ f of x અને લિમિટ x ટેન્સ ટુ b પ્લસ f of x અર્થહીન છે. આ વ્યાખ્યાના પરિણામ સ્વરૂપ જો f માત્ર એક બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય તો તે એ બિંદુએ સતત છે. અર્થાત જો fનો પ્રદેશ એકાકી હોય તો f સતત વિધેય છે. ઉદાહરણ 5. શું વિધેય f of x ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ x માઇનસ 5 સતત વિધેય છે? ઉકેલ. ધારો કે a બિલોંગ્સ ટુ R, લિમિટ x ટેન્સ ટુ a પ્લસ f of x ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ a પ્લસ મોડ ઓફ x માઇનસ 5 લિમિટ h ટેન્સ ટુ 0 મોડ ઓફ a પ્લસ h માઇનસ 5 જેથી x ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ h ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ a માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ 5 લિમિટ x ટેન્સ ટુ a માઇનસ f of x ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ a માઇનસ મોડ ઓફ x માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 મોડ ઓફ a માઇનસ h માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ a માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ 5 લિમિટ x ટેન્સ ટુ a પ્લસ f of x ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ a માઇનસ f of x ઇઝ ઇક્વલ્સ ટુ f of a, જ્યાં f of x ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ x માઇનસ 5 એ સતત વિધેય છે. નોંધ, x માઇનસ 5 એ બહુપદીય વિધેય હોવાથી સતત છે. તેથી મોડ ઓફ x માઇનસ 5 એ સતત વિધેય છે. ઉદાહરણ 6. વિધેય f of x ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબ પ્લસ x સ્ક્વેર માઇનસ 1 ના સાતત્યની ચર્ચા કરો. ઉકેલ. સ્પષ્ટ છે કે f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c પર વ્યાખ્યાયિત છે અને તેની કિંમત f of c ઇઝ ઇક્વલ્સ ટુ c ક્યુબ પ્લસ c સ્ક્વેર માઇનસ 1 છે. વળી આપણે જાણીએ છીએ કે લિમિટ x ટેન્સ ટુ c f of x ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ c x ક્યુબ પ્લસ x સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ c ક્યુબ પ્લસ c સ્ક્વેર માઇનસ 1. આમ લિમિટ x ટેન્સ ટુ c f of x ઇઝ ઇક્વલ્સ ટુ f of c અને આથી f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા પર સતત છે. અર્થાત f સતત વિધેય છે. હવે આપણે અનંતની સંકલ્પના સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે તેના માટે f of x ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન xનું x ઇઝ ઇક્વલ્સ ટુ 0 આગળ વિશ્લેષણ કરીશું. તેના માટે આપણે 0ની નજીકની વાસ્તવિક સંખ્યાઓ માટે વિધેયના મૂલ્યો શોધવાની જાણીતી રીતનો અભ્યાસ કરીશું. આવશ્યક રીતે આપણે fનું 0ની જમણી બાજુનું લક્ષ શોધીશું. તેનું કોષ્ટક આપેલ છે. આપણે જોઈશું કે જેમ x એ 0ને જમણી બાજુથી અનુલક્ષે તેમ વિધેય f of xનું મૂલ્ય બહુ ઝડપથી વધે છે. આ વાતને બીજી રીતે કહીએ તો 0ની ખૂબ જ નજીકની વાસ્તવિક સંખ્યા પસંદ કરીને fનું મૂલ્ય કોઈપણ આપેલ સંખ્યા કરતાં બહુ મોટું બનાવી શકાય. આને સંકેતમાં લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ f of x ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઇન્ફિનિટી એમ લખીશું. f of xનું 0 આગળ જમણી બાજુનું લક્ષ ધન અનંત છે તેમ વંચાય
આથી આપણે સ્પષ્ટ કરીશું કે પ્લસ ઇન્ફિનિટી એ કોઈ વાસ્તવિક સંખ્યા નથી અને આથી એફના જમણી બાજુના લક્ષનું અસ્તિત્વ નથી વાસ્તવિક સંખ્યા તરીકે. આ જ રીતે એફનું 0 આગળ ડાબી બાજુનું લક્ષ શોધી શકાય. આપેલ કોષ્ટક સ્વયં સ્પષ્ટ છે. કોષ્ટક પરથી આપણે તારવી શકીએ કે 0ની ખૂબ જ નજીકની ઋણ વાસ્તવિક સંખ્યા પસંદ કરી એફ ઓફ એક્સનું મૂલ્ય કોઈ પણ આપેલ સંખ્યા કરતાં નાનું બનાવી શકાય. સંકેતમાં લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી એમ લખીશું. આને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 આગળ ડાબી બાજુનું લક્ષ ઋણ અનંત છે તેમ વંચાય. ફરીથી આપણે સ્પષ્ટ કરીશું કે માઇનસ ઇન્ફિનિટી એ કોઈ વાસ્તવિક સંખ્યા નથી અને આથી એફના 0 આગળ ડાબી બાજુના લક્ષનું અસ્તિત્વ નથી વાસ્તવિક સંખ્યા તરીકે. આકૃતિમાં આપેલ વાસ્તવિક વિધેયનો આલેખ ઉપર આપેલ તથ્યોનું ભૌમિતિક નિરૂપણ છે. ઉદાહરણ 7. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય એફના સાતત્યની ચર્ચા કરો. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 2 એક્સ લેસ દેન ઇક્વલ્સ ટુ 1 એક્સ માઇનસ 2 એક્સ ગ્રેટર દેન 1. ઉકેલ. વિધેય એફ વાસ્તવિક રેખા પરના પ્રત્યેક બિંદુએ વ્યાખ્યાયિત છે. વિકલ્પ 1. જો c લેસ દેન 1 તો એફ ઓફ c ઇઝ ઇક્વલ્સ ટુ c પ્લસ 2. તેથી લિમિટ x ટેન્સ ટુ c એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ c એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ c પ્લસ 2. આમ એફ એ 1 કરતાં નાની પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. વિકલ્પ 2. જો c ગ્રેટર દેન 1 તો એફ ઓફ c ઇઝ ઇક્વલ્સ ટુ c માઇનસ 2. તેથી લિમિટ x ટેન્સ ટુ c એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ c x માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ c માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ c. આમ એફ એ 1 કરતાં મોટી પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. વિકલ્પ 3. જો c ઇઝ ઇક્વલ્સ ટુ 1 તો x ઇઝ ઇક્વલ્સ ટુ 1 આગળનું એફનું ડાબી બાજુનું લક્ષ જ્યાં લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ x પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 3 છે અને x ઇઝ ઇક્વલ્સ ટુ 1 આગળ એફનું જમણી બાજુનું લક્ષ જેથી લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1. આમ એફના બાજુના ડાબી તથા જમણી બાજુના લક્ષના મૂલ્યો સમાન નથી. આમ એફ એ x ઇઝ ઇક્વલ્સ ટુ 1 આગળ સતત નથી. આમ એફ એ માત્ર x ઇઝ ઇક્વલ્સ ટુ 1 આગળ અસતત છે. વિધેયનો આલેખ આકૃતિમાં આપેલ છે. ઉદાહરણ 8. નીચે આપેલ વિધેય એફ માટે જ્યાં તે અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ એક્સ પ્લસ 3 એક્સ લેસ દેન ઇક્વલ્સ ટુ માઇનસ 3 માઇનસ 2x માઇનસ 3 લેસ દેન એક્સ લેસ દેન 3 6x પ્લસ 2 એક્સ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 3. ઉકેલ. વિધેય એફ ઓફ એક્સ એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે વ્યાખ્યાયિત છે. x ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 3 આગળ લિમિટ x ટેન્સ ટુ માઇનસ 3 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ માઇનસ 3 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ 3 માઇનસ મોડ્યુલસ ઓફ x પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 મોડ ઓફ માઇનસ 3 માઇનસ h પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 3 પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 6. તેથી લિમિટ x ટેન્સ ટુ માઇનસ 3 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ માઇનસ 3 પ્લસ માઇનસ 2x ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 માઇનસ 2 ઇન્ટુ માઇનસ 3 પ્લસ h ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 6 માઇનસ 2h ઇઝ ઇક્વલ્સ ટુ 6. એફ ઓફ માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ માઇનસ 3
plus 3 is equals to 3 plus 3 is equals to 6. તેથી લિમિટ x tends to minus 3 plus f of x is equals to લિમિટ x tends to minus 3 minus f of x is equals to f of minus 3. તેથી વિધેય f of x એ x is equals to minus 3 આગળ સતત છે. x is equals to 3 આગળ લિમિટ x tends to 3 minus f of x is equals to લિમિટ x tends to 3 minus 2x લિમિટ h tends to 0 minus 2 into bracket 3 minus h is equals to limit h tends to 0 minus 6 plus 2h is equals to minus 6. તેથી લિમિટ x tends to 3 plus f of x is equals to limit x tends to 3 plus 6x plus 2 is equals to limit h tends to 0 6 into bracket 3 plus h plus 2 is equals to limit h tends to 0 18 plus 3h plus 2 is equals to 20. તેથી limit x tends to 3 minus f of x is not equals to limit x tends to 3 plus f of x. તેથી વિધેય f of x એ x is equals to 3 આગળ અસતત છે. સતત વિધેયોનું બીજગણિત. કોઈ બિંદુએ વિધેયનું સાતત્ય એ પૂર્ણરૂપે તે બિંદુએ વિધેયના લક્ષ પર આધારિત હોવાથી એ તર્કસંગત છે કે આપણે લક્ષ્ય જેવા જ પરિણામોની અપેક્ષા રાખીએ. પ્રમેય 1. ધારો કે f અને g પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c આગળ સતત હોય તેવા બે વાસ્તવિક વિધેયો છે તો એક f પ્લસ g એ x ઇઝ ઇક્વલ્સ ટુ c આગળ સતત છે. 2. f માઇનસ g એ x ઇઝ ઇક્વલ્સ ટુ c આગળ સતત છે. f ઇન્ટુ g એ x ઇઝ ઇક્વલ્સ ટુ c આગળ સતત છે. 4th. f અપોન g એ x ઇઝ ઇક્વલ્સ ટુ c આગળ સતત છે જ્યારે g ઓફ c ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. સાબિતી. આપણે f પ્લસ g વિધેયનું સાતત્ય x ઇઝ ઇક્વલ્સ ટુ c આગળ ચકાસવું છે. સ્પષ્ટ છે કે તે x ઇઝ ઇક્વલ્સ ટુ c આગળ વ્યાખ્યાયિત છે. હવે લિમિટ x ટેન્સ ટુ c ઇન્ટુ બ્રેકેટ f પ્લસ g ઇન્ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ c સ્ક્વેર બ્રેકેટ f ઓફ x પ્લસ g ઓફ x સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટ f પ્લસ g ની વ્યાખ્યા પરથી ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x પ્લસ લિમિટ x ટેન્સ ટુ c g ઓફ x લક્ષના પ્રમેય પરથી ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ c પ્લસ g ઓફ c કારણ કે f અને g સતત છે ઇઝ ઇક્વલ્સ ટુ f પ્લસ g ઇન્ટુ c f પ્લસ g ની વ્યાખ્યા પરથી. આથી f પ્લસ g x ઇઝ ઇક્વલ્સ ટુ c આગળ સતત છે. સાબિતીના બાકીના ભાગ આ જ પ્રમાણેના હોય છે. નોંધ. એક ઉપરના વિકલ્પ 3ના વિશિષ્ટ કિસ્સા તરીકે જો f અચળ વિધેય હોય અર્થાત કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્ડા માટે f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા હોય તો લેમ્ડા ઇન્ટુ g ઇન્ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા ઇન્ટુ g ઓફ x દ્વારા વ્યાખ્યાયિત વિધેય લેમ્ડા ઇન્ટુ g પણ સતત છે. વિશેષ રૂપે જો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ -1 લઈએ તો કહેવાય કે જો f સતત વિધેય હોય તો -f પણ સતત વિધેય છે. 2. વિકલ્પ 4ના વિશિષ્ટ કિસ્સા તરીકે જો g એ સતત અને શૂન્યેતર મૂલ્યોવાળું વિધેય હોય અને f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા હોય તો લેમ્ડા અપોન g ઇન્ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા અપોન g ઓફ x દ્વારા વ્યાખ્યાયિત વિધેય લેમ્ડા અપોન g પણ સતત છે. વિશેષ રૂપે જો g શૂન્યેતર સતત વિધેય હોય તો 1 અપોન g પણ સતત થાય. ઉપરના પ્રમેયોનો ઉપયોગ કરીને અનેક સતત વિધેયો મેળવી શકાય. તેનાથી એ નક્કી કરવામાં આવે પણ સહાયતા મળશે કે કોઈ વિધેય સતત છે કે નહીં. ઉદાહરણ 1. કોસાઇન વિધેયનું સાતત્ય ચર્ચો. ઉકેલ. f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ કોસ x x બિલોંગ્સ ટુ r. ધારો કે c કોઈ વાસ્તવિક સંખ્યા છે. લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ c cos x ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 cos c પ્લસ h ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ h ટેન્સ ટુ 0
cos 0 into cos h minus sin c into sin 0 is equals to cos c into 1 minus sin c into 0 is equals to cos c is equals to f of c, જ્યાં f of x is equals to cos x એ c belongs to r માટે સતત છે. c કોઈપણ વાસ્તવિક સંખ્યા હોવાથી f of x is equals to cos x એ સતત વિધેય છે. ઉદાહરણ 2, સાબિત કરો કે વિધેય f of x is equals to cot x is equals to 1 upon tan x, x belongs to r, minus n pi n belongs to i સતત છે. ઉકેલ, ધારો કે c belongs to r minus n pi n belongs to i. Limit x tends to c f of x is equals to limit x tends to c 1 upon tan x is equals to limit h tends to 0 1 upon tan c plus h is equals to limit h tends to 0 1 minus tan c into tan h upon tan c plus tan h is equals to 1 minus tan c into tan 0 upon tan c plus tan 0, જ્યાં tan 0 is equals to 0 હોવાથી is equals to 1 upon tan c is equals to cot c is equals to f of c. તેથી f of x is equals to cot x એ c belongs to r minus n pi n belongs to i માટે સતત વિધેય છે. તેથી f of x is equals to cot x સતત વિધેય છે. પ્રમેય 2, f અને g વાસ્તવિક વિધેયો છે અને f of g એ c આગળ વ્યાખ્યાયિત છે. જો g એ c આગળ સતત હોય અને જો f એ g of c આગળ સતત હોય તો f of g પણ c આગળ સતત થાય. ઉદાહરણોમાં આ પ્રમેયનો ઉપયોગ જોઈએ. ઉદાહરણ 3, સાબિત કરો કે વિધેય f of x is equals to cos x square સતત વિધેય છે. ઉકેલ, h of x is equals to x square, જ્યાં x belongs to r એ બહુપદીય વિધેય હોવાથી સતત છે, તથા g of x is equals to cos x, x belongs to r એ ત્રિકોણમિતીય વિધેય હોવાથી સતત છે. સંયોજિત વિધેય goh into x is equals to g square bracket h of x is equals to gx square f of x is equals to cos x square. હવે વિધેય h અને g x belongs to r માટે સતત વિધેયો હોવાથી સંયોજિત વિધેય gof into x સતત વિધેય છે. તેથી f of x is equals to cos x square એ સતત વિધેય છે. નિયતા, ધારો કે f વાસ્તવિક વિધેય છે અને c તેના પ્રદેશનું કોઈ બિંદુ છે. જો દર્શાવેલ લક્ષનું અસ્તિત્વ હોય તો f નું c આગળનું વિકલિત લિમિટ h tends to 0 f into c plus h minus f of c upon h દ્વારા વ્યાખ્યાયિત કરાય. f નું c આગળનું વિકલિત f dash of c અથવા d upon dx into f of x, જ્યાં x is equals to a દ્વારા દર્શાવાય. જો આ લક્ષનું અસ્તિત્વ હોય તો f dash x is equals to limit h tends to 0 f into x plus h minus f of x upon h દ્વારા વ્યાખ્યાયિત વિધેયને f નું વિકલિત કહેવાય. સંકેતમાં f ના વિકલિતને f dash x અથવા d upon dx square bracket f of x અથવા જો y is equals to fx તો dy upon dx અથવા y dash દ્વારા દર્શાવાય છે. વિધેયનું વિકલિત શોધવાની પ્રક્રિયાને વિકલન કહેવાય. આપણે f of x નો x ને સાપેક્ષ વિકલિત દર્શાવવા માટે સંકેત f dash x નો ઉપયોગ કરીશું. આપેલ નિયમો વિકલનના બીજગણિતના ભાગરૂપે પ્રમાણિત કર્યા છે. પહેલું, u plus minus v is equals to u dash plus minus v dash. બીજું, uv dash is equals to u dash v plus uv dash. લિબનિઝનો કે ગુણાકારના વિકલિતનો નિયમ. ત્રીજું, u upon v whole dash is equals to u dash v minus uv dash
अपॉन वी स्क्वायर वी इज नॉट इक्वल्स टू 0। ભાગાકારના વિકલિતનો નિયમ। આપેલ કોષ્ટક કેટલાક પ્રચલિત વિધેયોના વિકસિત દર્શાવે છે। આપણે જ્યારે વિકલિત વ્યાખ્યાયિત કરીએ ત્યારે એક ચેતવણી મૂકીએ છીએ કે જો લક્ષનું અસ્તિત્વ હોય। હવે સ્વાભાવિકપણે એ પ્રશ્ન થાય કે આવું ના હોય તો શું થાય? આ પ્રશ્ન યથોચિત છે અને તેનો જવાબ પણ જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઇન્ટુ c પ્લસ h માઇનસ f ઓફ c અપોન h નું અસ્તિત્વ ના હોય તો આપણે કહીશું કે f એ c આગળ વિકલનીય નથી। બીજા શબ્દોમાં કહીએ તો વિધેય f ના પ્રદેશના કોઈ બિંદુ c આગળ વિકલનીય હોય તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઇન્ટુ c પ્લસ h માઇનસ f ઓફ c અપોન h અને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઇન્ટુ c પ્લસ h માઇનસ f ઓફ c અપોન h સાત અને સમાન હોય। જો વિધેય f એ સંવૃત અંતરાલ ab પરના તમામ બિંદુએ વિકલનીય હોય તો તે સંવૃત અંતરાલ ab પર વિકલનીય છે તેમ કહેવાય। જેમ સાતત્યમાં વિચારેલ તેમ અંત્ય બિંદુઓ a અને b આગળ આપણે જમણી બાજુ અને ડાબી બાજુના લક્ષ્ય જ લઈશું। તે ખરેખર તો અનુક્રમે a અને b આગળના ડાબી બાજુ અને જમણી બાજુના વિકલિત જ છે। આ જ રીતે જો વિધેય વિવૃત અંતરાલ ab પરના પ્રત્યેક બિંદુએ વિકલનીય હોય તો તે વિવૃત અંતરાલ ab માં વિકલનીય છે તેમ કહેવાય। પ્રમેય 3 જો વિધેય f એ બિંદુ c આગળ વિકલનીય હોય તો તે બિંદુ c આગળ સતત પણ છે। સાબિતી વિધેય f એ c આગળ વિકલનીય હોવાથી લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x માઇનસ f ઓફ c અપોન x માઇનસ c ઇઝ ઇક્વલ્સ ટુ f ડેશ ઓફ c। વળી x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ c માટે f ઓફ x માઇનસ f ઓફ c ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x માઇનસ f ઓફ c અપોન x માઇનસ c ઇન્ટુ x માઇનસ c। તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ c square bracket f of x minus f of c bracket complete is equals to limit x tends to c square bracket f of x minus f of c upon x minus c into x minus c। તેથી લિમિટ x tends to c f of x minus limit x tends to c f of c is equals to limit x tends to c f of x minus f of c upon x minus c into limit x tends to c x minus c is equals to f dash of c into 0 is equals to 0। તેથી limit x tends to c f of x is equals to f of c। આથી f એ x is equals to c આગળ સતત છે। ઉપપ્રમેય 1 પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે। આપણે નોંધીએ કે ઉપરના વિધાનનું પ્રતીપ કન્વર્સ સત્ય નથી। આપણે જોઈ ગયા છીએ કે વિધેય f of x is equals to મોડ્યુલસ ઓફ x સતત છે। આપેલ ડાબી બાજુનું લક્ષ્ય વિચારો। લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઇન્ટુ 0 પ્લસ h માઇનસ f ઓફ 0 અપોન h ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ h અપોન h ઇઝ ઇક્વલ્સ ટુ -1 અને જમણી બાજુનું લક્ષ્ય લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઇન્ટુ 0 પ્લસ h માઇનસ f ઓફ 0 અપોન h ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ h અપોન h ઇઝ ઇક્વલ્સ ટુ 1। 0 આગળના ડાબી તથા જમણી બાજુના લક્ષ સમાન ન હોવાથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઇન્ટુ 0 પ્લસ h માઇનસ f ઓફ 0 અપોન h નું અસ્તિત્વ નથી અને આથી f એ 0 આગળ વિકલનીય નથી। f એ 0 ને સમાવતા પ્રદેશ પર વિકલનીય વિધેય નથી। સંયોજિત વિધેયનું વિકલિત। સંયોજિત વિધેયના વિકલનનો અભ્યાસ કરવા માટે આપણે એક ઉદાહરણથી શરૂઆત કરીએ। ધારો કે આપણે f of x is equals to 2x plus 1 ક્યુબ નું વિકલન કરવું છે। એક રસ્તો
2x + 1 ક્યુબનું દ્વિપદી પ્રમેય ઉપયોગથી વિસ્તરણ કરી દર્શાવ્યા પ્રમાણે બહુપદીય વિધેય તરીકે તેનું વિકલન કરવાનો છે. d/dx f of x is equals to d/dx into bracket 2x + 1 whole cube is equals to d/dx into bracket 8x3 plus 12x square plus 6x plus 1 is equals to 24x square plus 24x plus 6 is equals to 6 into 2x plus 1 bracket square. હવે જુઓ કે g of x is equals to 2x plus 1 અને h of x is equals to x cube માટે f of x is equals to hog into x. t is equals to g of x is equals to 2x plus 1 લો. આથી f of x is equals to ht is equals to t cube. આમ df/dx is equals to 6 into bracket 2x plus 1 whole square is equals to 3 into bracket 2x plus 1 bracket square into 2 is equals to 3t square into 2 is equals to dh/dt into dt/dx. આ બીજી રીતનો ફાયદો એ છે કે બ્રેકેટ 2x plus 1 લેસ ટુ 100 જેવા વિધેયનો વિકલિત શોધવાની ગણતરી સરળ બનાવે છે. આપણે આ અવલોકનને પ્રમેય સ્વરૂપે આ પ્રમાણે દર્શાવી શકીએ. આપણે તેને સાંકળનો નિયમ કહીશું. પ્રમેય 4 સાંકળનો નિયમ. ધારો કે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય f એ બે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેયો u તથા v નું સંયોજિત વિધેય છે, અર્થાત f is equals to VOU. ધારો કે t is equals to u of x અને dt/dx તથા dv/dt બંનેના અસ્તિત્વ હોય તો df/dx is equals to dv/dt into dt/dx. સાંકળના નિયમને આ પ્રમાણે વિસ્તૃત કરી શકાય. ધારો કે વાસ્તવિક ચલનું વિધેય ત્રણ વિધેયો u, v અને w નું સંયોજિત વિધેય છે, અર્થાત f is equals to into bracket WOU bracket complete OV જો t is equals to v of x અને s is equals to u of t તો df/dx is equals to dWOU/dt into dt/dx is equals to dW/ds into ds/dt into dt/dx. જ્યારે વિધાનમાં આપેલ પ્રત્યેક વિકલિતનું અસ્તિત્વ હોય. ઉદાહરણ 1 sin x² plus 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું x સાપેક્ષ વિકલિત શોધો. ઉકેલ y is equals to sin x² plus 5. ધારો કે u is equals to x² plus 5 જ્યાં y is equals to sin u તથા u is equals to x² plus 5. તેથી dy/du is equals to d/dx into sin u. du/dx is equals to d/dx x² plus 5 is equals to cos u is equals to d/dx x² plus d/dx 5 is equals to 2x plus 0 is equals to 2x. હવે ચેઇન રૂલ પ્રમાણે dy/dx is equals to dy/du into du/dx is equals to cos u into 2x is equals to cos bracket x² plus 5 bracket complete into 2x જ્યાં u is equals to x² plus 5 is equals to 2x into cos into bracket x² plus 5. ઉદાહરણ 2 10 into bracket 2x plus 3 નું વિકલિત શોધો. ઉકેલ ધારો કે f of x is equals to 10 into bracket 2x plus 3, u of x is equals to 2x plus 3 અને v of t is equals to 10t. આથી VOU into x is equals to v into u of x is equals to v into bracket 2x plus 3 is equals to f of x. આમ f બે વિધેયોનું સંયોજિત વિધેય છે. t is equals to u of x is equals to 2x plus 3 છે. આથી dv/dt is equals to sec square t અને dt/dx is equals to 2 અસ્તિત્વ ધરાવે છે. આથી સાંકળના નિયમ મુજબ
df upon dx is equals to dv upon dt into dt upon dx is equals to 2 sec square into bracket 2x plus 3. ગુણ વિધેયના વિકલિતો. અત્યાર સુધી આપણે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ સ્વરૂપના જુદા જુદા વિધેયોના વિકલન કરતા હતા, પરંતુ એ જરૂરી નથી કે વિધેયો હંમેશા આ પ્રકારના જ હોય. ઉદાહરણ તરીકે આપેલા x અને y વચ્ચેના સંબંધમાંથી એકનો વિચાર કરો. x માઇનસ વાય માઇનસ પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. x પ્લસ સાઇન એક્સ વાય માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0. પ્રથમ કિસ્સામાં આપણે y માટે ઉકેલી અને આપેલ સંબંધ y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ પાઈ એમ લખી શકીએ. બીજા કિસ્સામાં y માટે ઉકેલ મેળવવાનો સરળ માર્ગ નથી. તેમ છતાં બંને કિસ્સામાં y અને x પર આધારિત છે, તેમાં કોઈ શંકા નથી. જો x અને y નો સંબંધ એવી રીતે વ્યક્ત થયેલ હોય કે તેને y માટે ઉકેલી y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ એમ લખી શકીએ, તો આપણે કહીશું કે y ને x ના સ્પષ્ટ વિધેય સ્વરૂપે દર્શાવેલ છે. જો આ શક્ય ના બને તો આપણે કહીશું કે y અને x નો સંબંધ અસ્પષ્ટ કે ગૂઢ છે. ઉપવિભાગમાં આપણે આવા ગૂઢ વિધેયોના વિકલિત મેળવવા વિશે શીખીશું. ઉદાહરણ 1, dy upon dx શોધો. સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે. 2x plus 3y is equals to sin x. x ને સાપેક્ષ બંને બાજુ વિકલન કરતા 2 plus 3 dy upon dx is equals to cos x. તેથી dy upon dx is equals to cos x minus 2 upon 3. ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનું વિકલિત. આપણે નોંધીએ કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો સતત વિધેય છે, પરંતુ આપણે તે સાબિત કરીશું નહીં. હવે આપણે આવા વિધેયના વિકલન માટે સાંકળ નિયમનો ઉપયોગ કરીશું. ઉદાહરણ 2, dy upon dx શોધો. y is equals to sin inverse into 1 minus x square upon 1 plus x square 0 less than x less than 1. y is equals to sin inverse 1 minus x square upon 1 plus x square. ધારો કે x is equals to tan theta implies theta is equals to tan inverse x. તેથી y is equals to 1 minus tan square theta upon 1 plus tan square theta is equals to sin inverse cos 2 theta is equals to sin inverse sin pi by 2 minus 2 theta. સમીકરણ 1. હવે 0 less than x less than 1, તેથી tan theta less than tan theta less than tan pi by 4. તેથી 0 less than theta less than pi by 4. તેથી 0 less than 2 theta less than pi by 2. તેથી minus pi by 2 less than minus 2 theta less than 0. તેથી minus pi by 2 plus pi by 2 less than pi by 2 minus 2 theta less than 0 plus pi by 2. તેથી 0 less than pi by 2 minus 2 theta less than pi by 2. સમીકરણ 1 implies y is equals to sin inverse into sin into bracket pi by 2 minus 2 theta. તેથી y is equals to pi by 2 minus 2 theta. તેથી y is equals to pi by 2 minus 2 tan inverse x. તેથી dy upon dx is equals to minus 2 upon 1 plus x. ઘાતાંકીય અને લઘુગણકીય વિધેયો. આકૃતિમાં y is equals to f1 of x is equals to x. y is equals to f2 of x is equals to x square. y is equals to f3 of x is equals to x cube. અને y is equals to f4 of x is equals to x raised to 4 ના આલેખ આપેલ છે. જુઓ કે જેમ x ની ઘાત વધે છે તેમ વક્રનું સીધું ચઢાણ વધે છે. ચઢાણવાળા વક્ર માટે વૃદ્ધિ દર ઝડપી હોય છે. આનો અર્થ એમ થાય કે x ઇન્ટુ x ગ્રેટર ધેન 1 ના મૂલ્યમાં નિશ્ચિત વધારાને સંગત y ઇઝ ઇક્વલ્સ ટુ fn ઓફ xનું મૂલ્ય n ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 4 ને અનુરૂપ વધતું જાય છે. એ કલ્પના કરી શકાય કે fn ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ ટુ n ના સંદર્ભમાં પ્રત્યેક ધન પૂર્ણાંક માટે આ વિધાન સત્ય છે. આવશ્યક રીતે આનો અર્થ એ થાય છે કે y ઇઝ ઇક્વલ્સ ટુ fn ઓફ x નો આલેખ n ની વધતી કિંમતો માટે y અક્ષ તરફ વધારે ઢળતો જાય છે. ઉદાહરણ તરીકે f10 ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ ટુ 10
અને f15 ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ ટુ 15 લો. xનું મૂલ્ય 1 થી 2 સુધી વધે તેમ f10નું મૂલ્ય 1 થી 2 લેસ ટુ 10, જ્યારે f15નું મૂલ્ય 1 થી 2 લેસ ટુ 15 જેટલું વધે છે. આમ xના સમાન વધારા માટે f15ની વૃદ્ધિ f10 કરતાં વધારે છે. આ ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે બહુપદી વિધેયોની વૃદ્ધિ ચલની વાત પર આધારિત છે, અર્થાત ઘાત વધતા વૃદ્ધિ પણ વધે છે. આ પછીનો સ્વાભાવિક પ્રશ્ન એ છે કે શું બહુપદી વિધેયથી પણ ઝડપી વધતું કોઈ વિધેય છે? આનો જવાબ હકારમાં છે અને આવા વિધેયનું ઉદાહરણ y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 10 લેસ ટુ x છે. આપણે વિધાન કરી શકીએ કે આ વિધેય કોઈ પણ વિધેય fn ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ ટુ n ધન પૂર્ણાંક કરતાં વધારે ઝડપથી વૃદ્ધિ પામે છે. ઉદાહરણ તરીકે આપણે સાબિત કરી શકીએ કે 10 લેસ ટુ x એ f100 ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ ટુ 100 કરતાં વધુ ઝડપથી વધે છે. xની મોટી કિંમતો જેમ કે x ઇઝ ઇક્વલ્સ ટુ 10 ક્યુબ માટે નોંધો કે f100 of 10 cube is equals to 10 cube less to 100 is equals to 10 less to 300, જ્યારે f of 10 cube is equals to 10 less to 1000. સ્પષ્ટ છે કે f of x નું મૂલ્ય f100 of x ના મૂલ્ય કરતાં ઘણું જ વધારે છે. એ સાબિત કરવું મુશ્કેલ નથી. પ્રત્યેક x greater than 10 cube માટે f of x greater than f100 of x, પરંતુ તેની સાબિતી આપણે આપીશું નહીં. આ જ રીતે xની મોટી કિંમતો પસંદ કરી એ ચકાસી શકાય કે f of x fn of x n ધન પૂર્ણાંક કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામે છે. વ્યાખ્યા 3. ઘાતાંકીય વિધેય એટલે જેનો આધાર b ગ્રેટર દેન 1 હોય તેવું વિધેય y ઇઝ ઇક્વલ્સ ટુ f of x ઇઝ ઇક્વલ્સ ટુ b લેસ ટુ x. y ઇઝ ઇક્વલ્સ ટુ 10 લેસ ટુ x નો આલેખ આકૃતિમાં આપેલ છે. બીના નિશ્ચિત મૂલ્યો જેવા કે 2, 3 અને 4 માટે આ આલેખ દોરો. ઘાતાંકીય વિધેયની કેટલીક વિશેષતાઓ નીચે પ્રમાણે છે. ઘાતાંકીય વિધેયનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાઓનો ગણ r છે. 2. ઘાતાંકીય વિધેયનો વિસ્તાર તમામ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. 3. બિંદુ 0, 1 હંમેશા ઘાતાંકીય વિધેયના આલેખ પર હોય છે. આ એ તથ્યનું પુનઃકથન છે કે પ્રત્યેક વાસ્તવિક b ગ્રેટર દેન 1 માટે b લેસ ટુ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1. 4. ઘાતાંકીય વિધેય હંમેશા વધતું વિધેય હોય છે, અર્થાત આપણે જેમ ડાબીથી જમણી તરફ જઈએ તેમ આલેખ ઉપર તરફ આગળ વધે છે. 5. xના ખૂબ જ નાના મૂલ્યો માટે ઘાતાંકીય વિધેયનો આલેખ 0ની ખૂબ જ નજીક હોય છે. બીજા શબ્દોમાં બીજા ચરણમાં આલેખ x અક્ષને અનુલક્ષે છે, પરંતુ તેને ક્યારેય મળશે નહીં. 10 આધારવાળા ઘાતાંકીય વિધેયનો સામાન્ય ઘાતાંકીય વિધેય કોમન એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. શ્રેઢી 1 પ્લસ 1 અપોન 1 ફેક્ટોરિયલ પ્લસ 1 અપોન 2 ફેક્ટોરિયલ અપ ટુ નું મૂલ્ય 2 અને 3 વચ્ચે હોય છે અને તેને e વડે દર્શાવાય છે. આ જ e ને આધાર તરીકે લઈને આપણે એક ખૂબ જ અગત્યનું ઘાતાંકીય વિધેય y ઇઝ ઇક્વલ્સ ટુ e ઓફ x મેળવીશું. તેને પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય નેચરલ એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. વ્યાખ્યા 4. ધારો કે b ગ્રેટર દેન 1 વાસ્તવિક સંખ્યા છે. જો b લેસ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ a તો b આધારવાળાના લઘુગુણકનું મૂલ્ય x છે. b આધારવાળા a ના લઘુગુણકને log b a એમ દર્શાવીશું. આથી જો b લેસ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ a તો log b a ઇઝ ઇક્વલ્સ ટુ x. ચાલો આ સમજવા કેટલાક સ્પષ્ટ ઉદાહરણો પર નજર નાખીએ. આપણે જાણીએ છીએ કે 2 લેસ ટુ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 8. લઘુગણકની પરિભાષામાં આપણે log 2 8 ઇઝ ઇક્વલ્સ ટુ 3 એમ લખી શકીએ. આ જ રીતે 10 લેસ ટુ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 10,000 અને log 10 10,000 ઇઝ ઇક્વલ્સ ટુ 4 એ સમાન વિધાન છે. વળી 625 ઇઝ ઇક્વલ્સ ટુ 5 લેસ ટુ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 25 સ્ક્વેર અને log 5 625 ઇઝ ઇક્વલ્સ ટુ 4 અથવા log 25 625 ઇઝ ઇક્વલ્સ ટુ 2 પણ સમાન વિધાન છે. થોડા વધારે પરિપક્વ દ્રષ્ટિકોણથી વિચારતા આધાર b ગ્રેટર દેન 1 લઈને આપણે લઘુગુણકને
તમામ ધન વાસ્તવિક સંખ્યાઓથી વાસ્તવિક સંખ્યાઓ પરના વિધેય તરીકે જોઈ શકીએ. આ વિધેયને લઘુગુણકીય વિધેય લોગરિધમેટિક ફંક્શન કહેવાય અને તે log b ઇઝ ઇક્વલ્સ ટુ r પ્લસ 2r. જો b લેસ ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ x તો x ટુ log bx ઇઝ ઇક્વલ્સ ટુ y એમ વ્યાખ્યાયિત કરાય. આગળ જોયું તેમ જો આધાર b ઇઝ ઇક્વલ્સ ટુ 10 હોય તો તેને સામાન્ય લઘુગણક કોમન લોગરિધમ અને b ઇઝ ઇક્વલ્સ ટુ e તો તેને પ્રાકૃતિક લઘુગણક નેચરલ લોગેરિધમ કહીશું. ઘણી વખત પ્રાકૃતિક લઘુગણકને ln સંકેતથી દર્શાવાય છે. આપણે e આધારવાળા લઘુગુણકને log x વડે દર્શાવીશું અર્થાત ln x ને log x એમ લખીશું. આકૃતિમાં 2e અને 10 આધારવાળા લઘુગણકીય વિધેયોના આલેખ દર્શાવેલ છે. આધાર b ગ્રેટર ધેન 1 વાળા લઘુગણકીય વિધેય દર્શાવતા કેટલાક વિધેયોના અવલોકનો દર્શાવેલ છે. આપણે ઋણ તથા શૂન્ય સંખ્યાઓ માટે લઘુગુણકની અર્થપૂર્ણ વ્યાખ્યા ના આપી શકીએ. આથી લઘુગણકીય વિધેયનો પ્રદેશ r પ્લસ છે. લઘુગણકીય વિધેયનો વિસ્તાર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. બિંદુ 1 0 હંમેશા લઘુગણકીય વિધેયના આલેખ પર હોય. લઘુગણકીય વિધેય સતત વધતું વિધેય છે અર્થાત આપણે જેમ ડાબીથી જમણી તરફ જઈએ એમ આલેખ ઉપર તરફ વધે છે. xની શૂન્યની નજીકની પરંતુ ધન કિંમત માટે log xનું મૂલ્ય આપેલ કોઈપણ વાસ્તવિક સંખ્યા કરતાં નાનું બનાવી શકાય. બીજા શબ્દોમાં ચોથા ચરણમાં આલેખ ઋણ y અક્ષને અનુલક્ષે છે પરંતુ તેને ક્યારેય મળશે નહીં. આકૃતિમાં y ઇઝ ઇક્વલ્સ ટુ e લેસ ટુ x અને y ઇઝ ઇક્વલ્સ ટુ log xના આલેખ આપેલ છે. જાણવું રસપ્રદ છે કે બંને વક્રો રેખા y ઇઝ ઇક્વલ્સ ટુ xના અરીસામાં મળતા એકબીજાના પ્રતિબિંબો છે. લઘુગણકીય વિધેયના કેટલાક ગુણધર્મો નીચે સાબિત કરેલ છે. એક આધાર પરિવર્તનના પ્રમાણિત નિયમ દ્વારા log AP ને log BP ના પદમાં ફેરવી શકાય. ધારો કે log AP ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા, log BP ઇઝ ઇક્વલ્સ ટુ બીટા અને log BA ઇઝ ઇક્વલ્સ ટુ ગામા. આથી a લેસ ટુ ગામા ઇઝ ઇક્વલ્સ ટુ p, b લેસ ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ p અને b લેસ ટુ ગામા ઇઝ ઇક્વલ્સ ટુ y. ત્રીજા સમીકરણનું મૂલ્ય પ્રથમ સમીકરણમાં મૂકતા b લેસ ટુ ગામા લેસ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ b ગામા આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ p. તેનો ઉપયોગ બીજા સમીકરણમાં કરતા આપણને b લેસ ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ p ઇઝ ઇક્વલ્સ ટુ b લેસ ટુ ગામા આલ્ફા મળે. b ગ્રેટર ધેન 1. આથી બીટા ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ગામા અથવા આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ બીટા અપોન ગામા. તેથી log AP ઇઝ ઇક્વલ્સ ટુ log BP અપોન log BA. સેકન્ડ, લઘુગણકીય વિધેયનો બીજો રસપ્રદ ગુણધર્મ તેની ગુણાકાર પર થતી અસર છે. ધારો કે log B PQ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા. આથી b લેસ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ PQ. જો log BP ઇઝ ઇક્વલ્સ ટુ બીટા અને log BQ ઇઝ ઇક્વલ્સ ટુ ગામા તો b લેસ ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ p અને b લેસ ટુ ગામા ઇઝ ઇક્વલ્સ ટુ q. આથી b લેસ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ PQ ઇઝ ઇક્વલ્સ ટુ b લેસ ટુ બીટા. b લેસ ટુ ગામા ઇઝ ઇક્વલ્સ ટુ b લેસ ટુ બીટા પ્લસ ગામા મળે. b ગ્રેટર ધેન 1. તેથી આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ બીટા પ્લસ ગામા અર્થાત log b PQ ઇઝ ઇક્વલ્સ ટુ log BP પ્લસ log BQ. આનું એક વિશેષ રસપ્રદ અને મહત્વપૂર્ણ પરિણામ જ્યારે p ઇઝ ઇક્વલ્સ ટુ q લઈએ ત્યારે મળે છે. આ વિકલ્પમાં ઉપરના પરિણામને આ પ્રમાણે લખી શકાય: log b p લેસ ટુ n ઇઝ ઇક્વલ્સ ટુ log BP પ્લસ log BP ઇઝ ઇક્વલ્સ ટુ log BP. આનું સરળ વ્યાપક પરિણામ log b p લેસ ટુ n ઇઝ ઇક્વલ્સ ટુ n log BP. n કોઈ ધન પૂર્ણાંક છે એમ થાય છે. ખરેખર તો આ પરિણામ કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે સત્ય છે પરંતુ આપણે તે સાબિત કરવાનો પ્રયત્ન નહીં કરીએ. આ જ રીતે ચકાસી શકશે કે log b x અપોન y ઇઝ ઇક્વલ્સ ટુ log bx માઇનસ log by. ઉદાહરણ 1. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x ઇઝ ઇક્વલ્સ ટુ e લેસ ટુ log x સત્ય છે. ઉકેલ: પ્રથમ જુઓ કે લઘુગુણકીય વિધેયનો પ્રદેશ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આથી ઉપરનું સમીકરણ ઋણ વાસ્તવિક સંખ્યાઓ કે 0 માટે સત્ય નથી. હવે ધારો કે y ઇઝ ઇક્વલ્સ ટુ e લેસ ટુ log x. જો y ગ્રેટર ધેન 0 તો બંને તરફ લઘુગણક લેતા log y ઇઝ ઇક્વલ્સ ટુ log e લેસ ટુ log x ઇઝ ઇક્વલ્સ ટુ log x ઇન્ટુ log e ઇઝ ઇક્વલ્સ ટુ log x મળે. આથી y ઇઝ ઇક્વલ્સ ટુ x. આમ માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓ x માટે જ x ઇઝ ઇક્વલ્સ ટુ e લેસ ટુ log x સત્ય છે. વિકલનના કલન ગણિતમાં
પ્રાકૃતિક ઘાતાંકીય વિધેયનો મહત્વનો ગુણધર્મ એ છે કે તે વિકલનની પ્રક્રિયા દ્વારા બદલાતું નથી. આ ગુણધર્મ આપેલ પ્રમેયમાં દર્શાવેલ છે. પ્રમેય 5 1 e⁻x નો x ને સાપેક્ષ વિકલિત e⁻x છે, અર્થાત d/dx e⁻x ઇઝ ઇક્વલ્સ ટુ e⁻x. 2 log x નો x ને સાપેક્ષ વિકલિત 1/x છે, અર્થાત d/dx log x ઇઝ ઇક્વલ્સ ટુ 1/x. 1 ઘાતાંકીય વિધેય f(x) ઇઝ ઇક્વલ્સ ટુ e⁻x નો વિકલિત જો f(x) ઇઝ ઇક્વલ્સ ટુ e⁻x તો f' ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ Δx ટેન્ડ્સ ટુ 0 f into x plus delta x minus f of x upon delta x is equals to limit delta x tends to 0 e⁻x plus delta x minus e⁻x upon delta x is equals to e⁻x limit delta x tends to 0 e⁻delta x minus 1 upon delta x is equals to e⁻x dot 1 is equals to e⁻x limit x to 0 e⁻x minus 1 upon x is equals to 1. આમ d/dx e⁻x is equal to e⁻x. 2 લઘુગણકીય વિધેય f(x) is equals to log ex નો વિકલિત જો f(x) is equals to log ex તો f' is equals to limit delta x to 0 log e into x plus delta x minus log e of x upon delta x is equals to limit delta x to 0 log e into 1 plus delta x upon delta x is equals to limit delta x to 0 1 upon x log e into 1 plus delta x upon delta x upon x is equals to 1 upon x limit h to 0 log e into 1 plus h upon h is equals to 1. આમ d/dx log ex is equals to 1 upon x. ઉદાહરણ 2 નીચે આપેલ વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો. 1 e⁻x upon sin x y is equals to e⁻x upon sin x. x ને સાપેક્ષ વિકલન કરતા dy/dx is equals to d/dx e⁻x upon sin x is equals to sin x into d/dx into e⁻x minus e⁻x into d/dx sin x upon sin square x ભાગાકારના નિયમનો ઉપયોગ કરતા is equals to sin x into e⁻x minus e⁻x into cos x upon sin square x is equals to e⁻x into sin x minus cos x upon sin square x જ્યાં x is not equals to n pi and belongs to I. Second, e⁻x cube તેથી y is equals to e⁻x cube. x ને સાપેક્ષ બંને બાજુ વિકલન કરતા dy/dx is equals to d/dx into e⁻x cube is equals to e⁻x cube into d/dx x cube is equals to e⁻x cube into 3x square is equals to 3x square into e⁻x cube. Third, log cos e⁻x તેથી y is equals to log cos e⁻x x ને સાપેક્ષ બંને બાજુ વિકલન કરતા dy/dx is equals to d/dx log cos e⁻x is equals to 1 upon cos into e⁻x into d/dx cos e⁻x is equals to 1 upon cos e⁻x into minus sin e⁻x d/dx into e⁻x is equals to minus sin e⁻x upon cos e⁻x into e⁻x is equals to minus e⁻x into tan of e⁻x. e⁻x is not equals to 2n plus 1 pi by 2 n belongs to n. લઘુગણકીય વિકલન આપણે જેનું સ્વરૂપ y is equals to f of x is equals to square bracket u of x less to v of x હોય તેવા ખાસ પ્રકારના વિધેયોના વિકલિત મેળવતા શીખીશું. બંને તરફ e આધારવાળો લઘુગુણક લેતા log y is equals to v of x log u of x સાંકળ નિયમનો ઉપયોગ કરી વિકલન કરતા 1 upon y dy/dx is equals to v of x into 1 upon u of x into u dash of x plus v dash of x into log u of x. dy/dx is equals to y square bracket v of x upon u of x into u dash of x plus v dash of x into log u of x.
આ રીતનો ઉપયોગ કરતી વખતે અગત્યનો મુદ્દો એ છે કે f ઓફ x અને u ઓફ x હંમેશા ધન હોય તે જરૂરી છે, અન્યથા તેનો લઘુગુણક વ્યાખ્યાયિત થશે નહીં. વિકલનની આ પ્રક્રિયાને લઘુગણકીય વિકલન કહીશું અને તે આપેલ ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરેલ છે. ઉદાહરણ 1, અંડર રૂટ x માઇનસ 1 x માઇનસ 2 અપોન x માઇનસ 3 x માઇનસ 4 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 5 નું x એ સાપેક્ષ વિકલન કરો. ઉકેલ ધારો કે y ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 1 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 2 અપોન x માઇનસ 3 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 4 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 5. હવે બંને બાજુ લોગ લેતા log y ઇઝ ઇક્વલ્સ ટુ log અંડર રૂટ બ્રેકેટ x માઇનસ 1 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 2 અપોન બ્રેકેટ x માઇનસ 3 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 4 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 5. તેથી log y ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 log ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 1 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 2 અપોન બ્રેકેટ x માઇનસ 3 ઇન્ટુ x માઇનસ 4 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 5. તેથી log y ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 log x minus 1 into x minus 2 minus log x minus 3 into x minus 4 into x minus 5. તેથી log y is equals to 1/2 log x minus 1 plus log x minus 2 minus log x minus 3 minus log x minus 4 minus log x minus 5. હવે x પ્રત્યે વિકલન કરતા 1 upon y dy upon dx is equals to 1/2 1 upon x minus 1 plus 1 upon x minus 2 minus 1 upon x minus 3 minus 1 upon x minus 4 minus 1 upon x minus 5. તેથી dy upon dx is equals to 1/2 y common into bracket 1 upon x minus 1 plus 1 upon x minus 2 minus 1 upon x minus 3 minus 1 upon x minus 4 minus 1 upon x minus 5 bracket complete. તેથી dy upon dx is equals to 1/2 under root bracket x minus 1 into bracket x minus 2 upon bracket x minus 3 into bracket x minus 4 into bracket x minus 5 into square bracket 1 upon x minus 1 plus 1 upon x minus 2 minus 1 upon x minus 3 minus 1 upon x minus 4 minus 1 upon x minus 5. ઉદાહરણ 2, x લેસ ટુ y પ્લસ y લેસ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ 1 વિધેય માટે dy upon dx શોધો. x લેસ ટુ y પ્લસ y લેસ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ 1. ધારો કે u ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ ટુ y તથા v ઇઝ ઇક્વલ્સ ટુ y લેસ ટુ x. તેથી u પ્લસ v ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે u ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ ટુ y. બંને બાજુ લોગ લેતા log u ઇઝ ઇક્વલ્સ ટુ y ઇન્ટુ log x. x પ્રત્યે વિકલન કરતા 1 upon u into du upon dx is equals to y into d upon dx into log x plus log x d upon dx into y. તેથી 1 upon u du upon dx is equals to y upon x plus log x into dy upon dx. તેથી du upon dx is equals to u bracket y upon x plus log x into dy upon dx. તેથી du upon dx is equals to x less to y into bracket y upon x plus log x into dy upon dx. du upon dx is equals to x less to y minus 1 into y plus x less to y into log x dy upon dx. સમીકરણ 1. બંને બાજુ લોગ લેતા log v is equals to x into log y. x પ્રત્યે વિકલન કરતા 1 upon v dv upon dx is equals to x d upon dx log y plus log y d upon dx of x. તેથી dv upon dx is equals to v common x into 1 upon y dy upon dx plus log y. તેથી dv upon dx is equals to y less to x bracket x upon y into dy upon dx plus log y. dv upon dx is equals to y less to x minus 1 into x dy upon dx plus y of x log y. સમીકરણ 2. હવે u plus v is equals to 1.
તેથી du અપોન dx પ્લસ dv અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 0. પરિણામ 1 અને 2 નો ઉપયોગ કરતા x લેસ ટુ y માઇનસ 1 ઇન્ટુ y પ્લસ x લેસ ટુ y ઇન્ટુ log x dy અપોન dx પ્લસ y લેસ ટુ x માઇનસ 1 ઇન્ટુ x dy અપોન dx પ્લસ y લેસ ટુ x log y ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી dy અપોન dx ઇન્ટુ x લેસ ટુ y ઇન્ટુ log x પ્લસ y લેસ ટુ x માઇનસ 1 ઇન્ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ y ઓફ x ઇન્ટુ log y પ્લસ x લેસ ટુ y માઇનસ 1 ઇન્ટુ y. તેથી dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ y લેસ ટુ x ઇન્ટુ log y પ્લસ x લેસ ટુ y માઇનસ 1 ઇન્ટુ y અપોન x લેસ ટુ y ઇન્ટુ log x પ્લસ y લેસ ટુ x માઇનસ 1 ઇન્ટુ x. પ્રચલ વિધેયનું વિકલિત. ઘણી વખત બે ચલ વચ્ચેનો સંબંધ ના તો સ્પષ્ટ હોય છે અને ના તો અસ્પષ્ટ, પરંતુ આપેલ બે ચલ વચ્ચે કોઈ ત્રીજો ચલ અલગ અલગ સાંકળ સ્વરૂપે રહીને પ્રથમ બે ચલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે છે. આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે તેમની વચ્ચેનો સંબંધ ત્રીજા ચલ દ્વારા વ્યક્ત થાય છે. ત્રીજા ચલને પ્રચલ કહેવાય. વધારે સ્પષ્ટ રીતે બે ચલ x અને y માટે જો x ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ t, y ઇઝ ઇક્વલ્સ ટુ g ઓફ t એમ આપેલ હોય તો તે ટી ચલવાળા પ્રચલ સમીકરણ કહેવાય. આ સ્વરૂપના વિધેયનું વિકલિત મેળવવા સાંકળના નિયમ પ્રમાણે dy અપોન dt ઇઝ ઇક્વલ્સ ટુ dy અપોન dx ઇન્ટુ dx અપોન dt. dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ dy અપોન dt અપોન dx અપોન dt, જ્યાં dx અપોન dt ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. આમ dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ g ડેશ ઓફ t અપોન f ડેશ ઓફ t, કારણ કે dy અપોન dt ઇઝ ઇક્વલ્સ ટુ g ડેશ ઓફ t અને dx અપોન dt ઇઝ ઇક્વલ્સ ટુ f ડેશ ઓફ t, જ્યાં f ડેશ ઓફ t ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ઉદાહરણ 1. x ઇઝ ઇક્વલ્સ ટુ 280 સ્ક્વેર y ઇઝ ઇક્વલ્સ ટુ 80 લેસ ટુ 4 dy અપોન dx શોધો. x ઇઝ ઇક્વલ્સ ટુ 280 સ્ક્વેર ઇમ્પ્લાઇઝ dx અપોન dt ઇઝ ઇક્વલ્સ ટુ 480. y is equals to 80 less to 4 implies dy upon dt is equals to 480 cube. dy upon dx is equals to dy upon dt upon dx upon dt is equals to 480 cube upon 480 is equals to t square. ઉદાહરણ 2. x is equals to cos theta minus cos 2 theta. y is equals to sin theta minus sin 2 theta. x is equals to cos theta minus cos 2 theta implies dx upon d theta is equals to minus sin theta plus 2 sin 2 theta. y is equals to sin theta minus sin 2 theta implies dx upon d theta is equals to cos theta minus 2 cos 2 theta. હવે dy upon dx is equals to dy upon dt upon dx upon dt is equals to cos theta minus 2 cos 2 theta upon minus sin theta plus 2 sin 2 theta is equals to cos theta minus 2 cos 2 theta upon 2 sin theta minus sin theta. દ્વિતીય કક્ષાનો વિકલિત. જો y is equals to f of x હોય તો dy upon dx is equals to f dash of x. સમીકરણ 1. જો f dash of x વિકલનીય વિધેય હોય તો આપણે 1 નું x વિશે ફરી વિકલન કરી શકીએ. આથી ડાબી બાજુ d upon dx into dy upon dx બને. તેને y નો x ને સાપેક્ષ દ્વિતીય વિકલિત કહેવાય અને તે d square y upon dx square વડે દર્શાવાય. f of x નો દ્વિતીય વિકલિત f double dash of x દ્વારા પણ દર્શાવાય. જો y is equals to f of x તો તેને d square y અથવા y double dash અથવા y2 દ્વારા પણ દર્શાવાય. આપણે નોંધીએ કે વધુ ઉચ્ચ કક્ષાના વિકલિત પણ આ જ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. ઉદાહરણ 1. y is equals to x into cos x તો d square y upon dx square શોધો. ઉકેલ y is equals to x into cos x. x પ્રત્યે વિકલન કરતા dy upon dx is equals to d upon dx x into cos x. તેથી dy upon dx is equals to x into minus sin x plus cos x of 1.
ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. ફરીથી એક્સ પ્રત્યે વિકલન કરતા ડી અપોન ડી એક્સ ઇન્ટુ ડીવાય અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડી અપોન ડી એક્સ ઇન્ટુ માઇનસ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. તેથી ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ. તેથી ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ 2 સાઇન એક્સ. ઉદાહરણ 2, જો e લેસ ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય તો સાબિત કરો કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડીવાય અપોન ડી એક્સ સ્ક્વેર. ઉકેલ e લેસ ટુ વાય ઇન્ટુ બ્રેકેટ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1. એક્સ પ્રત્યે વિકલન કરતા ડી અપોન ડી એક્સ ઇન્ટુ બ્રેકેટ e લેસ ટુ વાય ઇન્ટુ બ્રેકેટ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1. એક્સ પ્લસ 1 ડી અપોન ડી એક્સ e લેસ ટુ વાય પ્લસ e લેસ ટુ વાય ડી અપોન ડી એક્સ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ ડી અપોન ડી એક્સ ઓફ 1. તેથી x પ્લસ 1 e લેસ ટુ વાય ઇન્ટુ ડીવાય અપોન ડી એક્સ પ્લસ e લેસ ટુ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી ડીવાય અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1. સમીકરણ 1. ફરીથી x પ્રત્યે વિકલન કરતા ડી અપોન ડી એક્સ ડીવાય અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડી અપોન ડી એક્સ ઇન્ટુ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1. તેથી ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 1 ઇન્ટુ 0 માઇનસ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન એક્સ પ્લસ 1 સ્ક્વેર. તેથી ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ડીવાય અપોન ડી એક્સ સ્ક્વેર. સમીકરણ 1 પરથી મધ્ય કમાન પ્રમેય. આ વિભાગમાં આપણે સાબિત કર્યા વગર કલનશાસ્ત્રના 2 મૂળભૂત પ્રમેયોના વિધાન આપીશું. આપણે તેમના ભૌમિતિક અર્થઘટન પણ કરીશું. પ્રમેય 6, રોલનું પ્રમેય. એફ જેમ સંવૃત અંતરાલ a થી b ટુ r એ સંવૃત અંતરાલ a b પર સતત અને વિવૃત અંતરાલ a b પર વિકલનીય હોય તથા વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે f ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ b હોય તો કોઈક c બિલોંગ્સ ટુ a b માટે f ડેશ ઓફ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. આકૃતિમાં રોલના પ્રમેયની શરતોનું સમાધાન કરે તેવા કેટલાક વિશિષ્ટ વિકલનીય વિધેયોના આલેખ આપેલ છે. a અને b વચ્ચેના બિંદુઓએ વક્રના સ્પર્શકના ઢાળનું અવલોકન કરો. પ્રત્યેક આલેખમાં ઓછામાં ઓછા એક બિંદુએ તે શૂન્ય બને છે. રોલના પ્રમેયમાં ખરેખર તો આ જ વિધાનનું સમર્થન કરેલ છે. આલેખ પરના કોઈપણ બિંદુએ વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ xના સ્પર્શકનો ઢાળ એ ખરેખર તો y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ xનો તે બિંદુએ વિકલિત જ છે. પ્રમેય 7, મધ્ય કમાન પ્રમેય. જો f જેમ સંવૃત અંતરાલ a b ટુ r એ સંવૃત અંતરાલ a b પર સતત અને વિવૃત અંતરાલ a b પર વિકલનીય હોય તો કોઈક c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ a b માટે f ડેશ ઓફ c ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ b માઇનસ f ઓફ a અપોન b માઇનસ a. જુઓ કે મધ્ય કમાન પ્રમેય એ રોલના પ્રમેયનું વિસ્તૃત રૂપ છે. ચાલો હવે આપણે મધ્ય કમાન પ્રમેયનું ભૌમિતિક અર્થઘટન સમજીએ. વિધેય y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x નો આલેખ આપેલ છે. આપણે પહેલા જ f ડેશ ઓફ c નો અર્થવક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x ના c f ઓફ c આગળના સ્પર્શકના ઢાળ તરીકે કરી ચૂક્યા છીએ. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે f ઓફ b માઇનસ f ઓફ a અપોન b માઇનસ a એ f ઓફ a અને b f ઓફ b ને જોડતી છેદિકાનો ઢાળ છે. બીજા શબ્દોમાં મધ્ય કમાન પ્રમેય આપણે એવી વાસ્તવિક સંખ્યા c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ a b મળે કે જેથી વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x નો c f ઓફ c આગળનો સ્પર્શક a f ઓફ a અને b f ઓફ b ને જોડતી છેદિકાને સમાંતર થાય. ઉદાહરણ 1, x બિલોંગ્સ ટુ સમૃત અંતરાલ -4 2 માં વિધેય f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 8 માટે રોલનો પ્રમેય ચકાસો. ઉકેલ f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 8. x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -4 2. વિધેય f ઓફ x બહુપદી હોવાથી સંવૃત અંતરાલ -4 2 માં સતત છે. f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 2x પ્લસ 2
એફ ડેશ ઓફ એક્સ એ સંવૃત અંતરાલ -4 2 માં અસ્તિત્વ ધરાવે છે. તેથી એફ ઓફ એક્સ એ વિવૃત અંતરાલ -4 2 માં વિકલનીય છે. f of -4 is equals to -4 square plus 2 into -4 minus 8 is equals to 16 minus 8 minus 8 is equals to 0. f of 2 is equals to 2 square plus 2 into 2 minus 8 is equals to 4 plus 4 minus 8 is equals to 0. તેથી f of -4 is equals to f of 2. રોલના પ્રમેય પ્રમાણે c belongs to -4 2 મળે કે જેથી f dash of c is equals to 0. તેથી 2c plus 2 is equals to 0 implies c is equals to -1 તથા -1 belongs to વિવૃત અંતરાલ -4 2. ઉદાહરણ 2 a is equals to 1 અને b is equals to 4 લઈ વિધેય f of x is equals to x square -4x -3 માટે સંવૃત અંતરાલ ab પર મધ્યકમાન પ્રમેય ચકાસો. વિધેય f of x is equals to x square -4x -3 એ બહુપદીય વિધેય હોવાથી સંવૃત અંતરાલ 1 4 માં સતત છે. f dash of x is equals to 2x -4. f dash of x એ વિવૃત અંતરાલ 1 4 માં અસ્તિત્વ ધરાવે છે. તેથી f of x એ વિવૃત અંતરાલ 1 4 માં વિકલનીય છે. તેથી મધ્યકમાન પ્રમાણે c belongs to વિવૃત અંતરાલ 1 4 અસ્તિત્વ ધરાવે છે કે જેથી f dash of c is equals to f of 4 minus f of 1 upon 4 minus 1 થાય. હવે f of 4 is equals to 4 square minus 4 into 4 minus 3 is equals to 16 minus 16 minus 3 is equals to -3. f of 1 is equals to 1 square plus 4 into 1 minus 3 is equals to 1 minus 4 minus 3 is equals to -6. f dash of c is equals to f of 4 minus f of 1 upon 4 minus 1. તેથી 2c minus 4 is equals to -3 minus -6 upon 3. તેથી 2c minus 4 is equals to -3 plus 6 upon 3. તેથી 2c minus 4 implies c is equals to 5/2 belongs to વિવૃત અંતરાલ 1